વડોદરાથી સમાચાર વીબીજી અને આરએએમજી કાયદા સામે કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન। ગાંધીનગર ગૃહ ખાતે કોંગ્રેસ કાર્યકરોના દેખાવો। પોલીસે 30 જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી છે। ટીંગાટોળી કરી કાર્યકરોને અટકાયતમાં લેવામાં આવ્યા છે। મનરેગા યોજનાને નબળી પાડ્યાનો સરકાર પર આક્ષેપ છે। મહાત્મા ગાંધીના મૂલ્યોનું હનન થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। डॉक्टर मनमोहन सिंहनी कांग्रेस सरकारे 2005 में जे महात्मा गांधी नाम थी मनरेगा एक्ट बनायो अने ए एक्ट द्वारा आ देशना करोड़ों गरीबों ने रोजगार मळ्यो अने हर हाथ को काम मिला और काम का पूरा दाम मिला। ए योजना कांग्रेस सरकार लाई थी। त्यारे आ महात्मा गांधी की हत्या करनारा लोको गोडसेवादी लोको जे सत्ता में आया छे एमने एटलुं मोटुं पाप कर्युं छे के महात्मा गांधीनुं नाम आ योजनामांथी काढीने बदलવાનો प्रयत्न કર્યો। ત્યારે આખા દેશમાં કોંગ્રેસ પાર્ટી આંદોલન કરે છે। ગુજરાતના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબની સૂચનાથી વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે સહ પ્રમુખ તરીકે હું ને જસપાલસિંહ પડિયાર, અમારા જિલ્લા પ્રમુખ, અમારા કાઉન્સિલરો, વિરોધ પક્ષના નેતા, આગેવાનો બધા ભેગા થઈને ગાંધીનગર ગ્રુપ પર અમે શાંતિપૂર્ણ ધરણાનો કાર્યક્રમ હતો। અને આ રાવપુરાની પોલીસ જે કોંગ્રેસ પાર્ટી પર બહાદુરી બતાવી, અમારી સાથે બર્બરતાથી અમાનુષી વર્તન કર્યું, કપડા ફાડી કાઢ્યા। એટલું જ નહીં, મહિલાઓને ઢસડી બહેનો પર હાથ ઉઠાયા। ત્યારે આ રાવપુરાના પોલીસ વાળા, આ એસીપી રાઠવા આ ભાજપના દલાલ બની ગયા છે।